હેમંતભાઈ, શું પરિસ્થિતિ છે ત્યાં તમારા ગામમાં, જે કઈ અત્યારે અદાણીનો પ્રોજેક્ટ આવી રહ્યો છે એમાં? સાહેબ, અમારે ત્યાં અદાણીનો અચ્છા, હેમંતભાઈ, આપણા દર્શકોને તમારો થોડો પરિચય આપી દો, જેથી કરીને આપણે કોની સાથે વાત કરી રહ્યા છીએ એ દર્શકોને એકદમ ખ્યાલ આવી જાય. સાહેબ, પેલા તો હું ભટગામથી ખેડૂત છું અને ગ્રામ પંચાયતમાં સરપંચના સણ છું. અને અમારા ગામમાં અદાણી સબસ્ટેશન નું મોટામાં મોટું અહીંયા પ્રોજેક્ટ 60 થી 80 વીઘામાં આવેલું છે. બરાબર છે. અને આ પ્રોજેક્ટ છે ટોટલી અમારા ભટગામ તો નહીં, પણ ભટગામ ને આજુબાજુના 10 ગામડાઓને પણ ફૂલ નુકસાન કરે છે. ઓકે. તો કઈ રીતે નુકસાન કરી રહ્યું છે એની વાત કરશો થોડી? નુકસાન તો એમાં ખેડૂતની બળજબરી પૂર્વક ખેડૂતની છે ને ખેતરમાં થાંભલો ખોડી દે છે. ખાસ કરીને અદાણી વાળા, પાવર ગ્રીડ વાળા અને જેકેટીએલ વાળા. બરાબર છે. એ લોકો થાંભલા નાખી દે છે. વળતર દેવામાં કોઈ જાતનું સમજોતો કરતા નથી. બળજબરીપૂર્વક તંત્ર પૂરેપૂરું એની સાથે છે કંપની દ્વારા. બરાબર છે. એટલે તંત્ર પણ અદાણી કંપનીને મદદ કરી છે તમામ પ્રકારની. 100% તંત્ર બી મદદ કરે છે. રાજકારણ અમુક એવા મોટા મોટા નેતાઓ પણ એમાં સંકળાયેલા છે, એના કામ એમાં છે. આપણે પાકી ખબર નથી કે એના કામ આલે છે. અમુકના આપણે એવું વાત સાંભળી છે કે અમુક નેતાઓ જેના કામ એમાં સંકળાયેલા છે, એના હિસાબે પોલીસ તંત્ર કોઈ ખેડૂતનું કે કોઈ ગામડાઓનું કઈ સાંભળવા નથી માંગતા.